જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। આજે આપણે બનાવશું પનીરનું શાક। પનીરનું શાક બનાવવા માટે આપણે જોઈશે ટમેટાં, ડુંગળી, કેપ્સિકમ, આદુ, મરચું, લસણની પેસ્ટ અને એમાં માથેથી જીરું નાખેલું છે, તમાલપત્ર, લાલ મરચું, પનીર અને કોથમરી। પહેલાં આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનાવશું, તો તેના માટે આપણે થોડું તેલ ગરમ કરશું। કઢાઈમાં થોડું તેલ ગરમ થાય તેના પછી આપણે એમાં નાખીશું ડુંગળી થોડી પકડાઈ જાય તેના પછી નાખીશું આપણે ટમેટાં અને ડુંગળીને આપણે થોડી વખત પકાવવાના છે। પાકી જાય પછી તેની આપણે ગ્રેવી બનાવીશું। ડુંગળી અને ટમેટાને પકાવીને આપણે એની ગ્રેવી કરેલી છે। હવે આપણે પહેલાં કઢાઈમાં તેલ મૂકીશું। આપણું તેલ થઈ જાય એમાં આપણે 2 ચમચી ઘી પણ નાખીશું। પહેલાં આપણે નાખીશું તમાલપત્ર અને લાલ મરચું, નાખીશું આપણે જે ગ્રેવી બનાવેલી હતી ગ્રેવીને થોડી વખત આપણે તેલમાં પકાવશું અને એના પછી નાખીશું આપણે ચટણી। આપણે ગ્રેવીને બહુ નથી પકાવવાની કેમ કે આપણે પહેલાં જ ડુંગળી અને ટમેટાને પકાવી લીધેલા છે। હવે નાખીશું તેમાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર અને થોડો શાહી પનીર મસાલો નાખીશું। મેં અહીંયા એવરેસ્ટનું લીધેલું છે। આપણા ચટણી અને મસાલા બધા એકસાથે પાકી ગયા છે। હવે આપણે આમાં 1 ચમચી મલાઈ એડ કરશું। હવે આપણે પનીર એડ કરશું। પનીર મેં અહીંયા ઘરનું બનાવેલું છે। હવે આપણે એમાં કેપ્સિકમ અને ડુંગળી એડ કરી દઈશું। પનીરનું શાક રેડી થઈ ગયું છે। આપણે ગેસનો સ્ટવ બંધ કરી અને એને સર્વ કરીશું। તો તૈયાર છે આપણું પનીરનું શાક। તમારે રોટલી, ભાત